એ ભગવાન થાકી ગયા હો ભાઈ. આ ઉંમરે કાંઈ થાય નહીં, થોડુંક હાલવું હોય તો હલાય નહીં. હા દાદા. હા બેટા. હા ક્યાં ગયા હતા તમે? આ જો ને બેટા મંદિરે ગયો હતો તો ઘરે આવતો હતો તો રસ્તામાં થાક લાગ્યો તો અહીં બેસી ગયો. દાદા મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને. હા હા ભગવાન આપણી જ કેમ પરીક્ષા લેતો હોય છે? અરે બેટા ભગવાન છે ને હાસા માણસ હોય ને એની જ પરીક્ષા લે. સ્વીટીને તો ખબર નથી કે એને આવી બીમારી છે. ને તું એને વાત પણ નહીં કરતો હો બેટા. અરે ના ના, આ એને વાત કરું ને તો એ આખી ભાંગી જાય. આ ભગવાને જેટલા શ્વાસા બાકી લખ્યા છે એટલે લે, બીજું તો શું કરવું આપણે. હા હા, મેં તો ડૉક્ટરને બધી વાત કરી કે ભલે ગમે એટલો ખર્ચો થાય, આ સ્વીટીને સારું થઈ જાય ને એવું કરો. ડૉક્ટરે કીધું કે હવે તો બધું હા ભગવાન ભરોસે છે, અમે દવા આપી છે એ પાવ. હા બેટા, ડૉક્ટરની વાત સાચી છે. તો પૈસા ખર્ચે માણસ સારું થઈ જતું હોય તો રૂપિયાવાળા હોય એ શું કામ બીમાર પડીને મરે? આ તો એક આશ્વાસન માટે એક આધાર છે દવાનો. તમારા નસીબમાં હોય તો બસો, બાકી તો બધું ભગવાનની ઈચ્છા હોય એ મુજબ થાય, બીજું શું કરવું. હા ને તમે કાંઈ વાત નહીં કરતા હો. હા બેટા, હું થોડો વાત કરું કે બેટા તને આવી બીમારી છે એમ. અને ખબર નહીં આવું કેમ થાય છે. નહીંતર આપણે કોઈ દિવસ કોઈનું કાંઈ બગાડ્યું નથી. બગાડ્યું છે દાદા? આપણે નથી બગાડ્યું બેટા, પણ આ બધા છે ને કર્મોના લેખા જોખા હોય. કયા જન્મે આપણે કેવા કર્મ કર્યા હોય અને કયા જન્મે નડે ને એનું કાંઈ નક્કી ન હોય. હવે તો ભગવાન બધું સારું કરી દે તો સારું. એની સિવાય કાંઈ આધાર નથી. જો બેટા આપણે ઘણા માણસો એવા જોઈએ છીએ કે કાળા કામ કરતા હોય છતાં સુખ ભોગવતા હોય. અને આપણે ક્યારેય સપનામાંય કોઈનું ખરાબ નથી કર્યું છતાં ભગવાને આ દિવસો બતાડ્યા છે. એનો મતલબ એ થાય છે કે કયા જન્મનું કર્મ કયા જન્મમાં નડે ને બેટા એનું કાંઈ નક્કી નથી હોતું. હવે હવે મને બહુ ઓલું થાય છે. અને મેં તો બહારથી રૂપિયા મગાવ્યા છે, એ હવે આવ ખૂટી ગયા છે. હોસ્પિટલે પૈસા હજી ભરવાના બાકી છે. આ તો આપણે આ અશ્વિનભાઈ છે ને એના ઓળખીતા ડૉક્ટર છે એટલે બાકી રાખે છે, નકર દવાખાને કોઈ બાકી રાખે? અને તારે સારું છે, તારા ભાઈબંધને પત્ની પાસે જાશો અને એ કંઈક થોડી ઘણી મદદ કરતા હોય તો સારું, બાકી તો ત્યાં જવામાં મને વાંધો નથી. પણ દાદા હા એના હાહુને એને કેવું થાય? આ ઘડીકે કેમ આવતો હોય છે? આ મીરાનું જ કેમ પૂછે છે? એ વાત હાચી બેટા, કારણ કે તારો ભાઈબંધ ઘરે ન હોય અને તું જા એટલે એને ખોટો વહેમ પડે. આ બધું ખોટું થાય છે. પણ હવે એના સહારા વગર તો આપણે બીજો કોઈ સહારો નથી, તો કરવું પણ હું. દાદા એ વાત હાચી, અને બીજા કોઈને કાંઈ કહેવાય એવું નથી. છે સારું, હાલ હવે ઘરે તો જાય. તું એકલી મૂકીને આવ્યો છો ને? હા હા. આદિ, કેમ અહીંયા એકલા બેઠા છો? શું થયું? તારી સાથે વાત કરવા માટે જ અહીંયા બેઠો છું. હા તો બોલો ને, શું થયું? કાલ અશોક ઘરે આવ્યો હતો. હા આવ્યા હતા અશોકભાઈ. તો શું કામ હતું એટલે આવ્યા હતા ને વાત કરીને જતા રહે? બેસીને નિરાતે વાત કરી. હા તો
હવે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો એને બેસવાનું તો કેવું પડે ને. થોડી વાર બેઠા વાત કરે ને પછી ગયા. તને ખબર છે ને કે મને નથી ગમતું, છતાંય તે તું અશોક સાથે વાત કરે છે. હા, પણ તમને ન ગમવાનું કંઈ કારણ તો હોવું જોઈએ ને તમારી પાસે. સીધો સવાલ છે પણ જવાબ તો ઊંધો આપે છે. હા, આ મમ્મીએ પણ કહ્યું કે અશોક આયા ઘરમાં ના આવવો જોઈએ. મમ્મીને પણ નથી ગમતું, છતાંય ખબર નહીં કેમ તારે અશોક સાથે શું એટલો લગાવ છે કે અવારનવાર અશોક અહીંયા આવતો રહે છે. મેં તમને વાત કરી નથી પણ હવે કરી દઉં છું. મમ્મીને ખબર તો હતી કે મેં સ્વીટીની જે વાત કરી હતી સ્વીટીને કેન્સર છે. એને હોસ્પિટલે જવાનું હોય છે, અવારનવાર જરૂર પડતી હોય છે માણસોની. તારી જ કેમ પડે છે? હા, આ વાતની જાણ એને મને પણ કરવી જોઈએ. તો મને તો નથી કહ્યું કે સ્વીટીને કેન્સર છે. નહીં કહ્યું હોય, ભૂલી ગયા હશે, કેવું નહીં હોય મને શું ખબર. તો તને જ કેમ કીધું? કારણ કે તું એની ખાસ છે, અંગત છે. કાલ સવારે કદાચ સ્વીટીને કઈ થઈ જશે, જતી રહેશે તો તમારે બે લગ્ન કરવાના છે. શું બોલો છો તમે? હા, સાચું જ બોલી રહ્યો છું. હા, કેટલા ટાઈમથી ચાલી રહ્યું છે આ બધું? બસ કરો આદિ, બોલવામાં થોડી સભ્યતા રાખો. સભ્યતા ને તારી સાથે હા, જરાક તો શરમ તને આવતી નથી અને પાછી મને કહે છે. શરમની શું વાત કરો છો? અરે મારે અફેર હોત તો તમને શું લાગે છે? હું એને ઘરે બોલાવત, હા, બહાર મળવા ન જતી હોત. હા, તો બહાર પણ મળવા જતી હશે. હું બધે જોવા તો નથી આવતો ને કે તું એને ઘરમાં જ મળે છે કે બહાર. બસ હવે શરમ નથી આવતી. મમ્મીએ બે વાત શું કરી નાખી? તમે તો શક કરવા લાગ્યા છો મારા ઉપર. શક નહીં, હવે મને ખાતરી થઈ ગઈ છે. જો તને જરાક પણ આ ઘરની પડી હોત, મારી પડી હોત ને તો તું બીજી વાર એને આ ઘરમાં આવવા પણ ના દે. મને કોઈ શોખ નથી કે એના ઘરમાં બોલાવીને બેસાડું. હમણાં ટોણા મારાથી સંભળાતા પણ નથી. મારાથી પણ નથી સંભળાતું. હા, કાલ સવારે કોઈ મને કહે છે કે તારી પત્ની અશોક સાથે ચાલુ છે તો તમારે જવાબ દઈ દેવો જોઈએ ને કે મને મારી પત્ની ઉપર પૂરો ભરોસો છે. પણ નહીં, તમે આવું કંઈ તો બોલી નહીં શકો ને, કારણ કે તમને પોતાને જ વિશ્વાસ નથી. પછી શું બોલી ત્યારે શકીએ જ્યારે તું સાચી હોય. આ ઘરમાં જ્યારે અશોક અવારનવાર આવતો રહેતો હોય, આજુબાજુ વાળા બધા જ જોતા હોય, ત્યારે એ લોકોને શું કહેવા જાઉં? હા, તમારે મારી પત્ની તો છે ને સતી સાવિત્રી છે. અશોક ફક્ત ઘરમાં આવે છે, ચા પાણી પી નાસ્તો કરીને જતો રહે છે, એવું કહું? તમારે જે કહેવું એ કહી દો. તમારી પાસે એવી સાબિતી નથી ને કે હું ખોટી છું, તો બસ. તું ખોટી જ છે, કારણ કે તું અશોકનું ઉપરાણું લે છે. અમે લોકો કહીએ છીએ એ વાત તારે માનવી નથી, પણ ખબર નહીં કેમ તને આટલી બધી એના પ્રત્યે દયા કેમ આવે છે? હું અશોકની માટે નથી બોલતી, હું અહીંયા મારા માટે સ્ટેન્ડ લઈ રહી છું. કારણ કે ચરિત્રની વાત મારા માટે છે, અશોક માટે નહીં. વાત તો તમારા લોકો માટે જ થઈ શકે, કારણ કે જો તને જરાક પણ હા ઘર માટે મારા માટે લાગણી હોત ને તો તું જ વિચાર કરે અશોકને આ ઘરમાં બીજી વાર આવવા ન દે. છતાં પણ આ તું નવા નવા બહાના કરે છે. અશોક કઈ બહાના બતાવે છે? હા હા, હવે પછીનું નવું બહાનું કયું છે? કોઈ બહાનું નથી. જે દિવસે વાત સામે આવે ને ત્યારે જોઈ લેજો, ત્યારે તમને જ અફસોસ થવાનો છે. કારણ કે પોતાની ઘરની લક્ષ્મી ઉપર શક કરે ને એ માણસને શરમ આવી જોઈએ. ઘર છોડીને જતી રહે છે. હા, આ ઘરમાં તારું કઈ જ કામ નથી. ખબર પડે ત્યારે ને, કઈ હોય ત્યારે ને. તું તારા પિયર જતી રહે ને, શાંતિથી અશોકને તારા પિયર બોલાવજે, ત્યાં મળજે, વાતચીત કરજે. તારે જે સેવા ચાકરી જે પણ કરવું હોય એ તારા પિયર જઈને કરજે. અને એમ પણ તારે સહેલું થઈ જશે ને, કોઈ સવાલ પણ નહીં પૂછે. બહાર જવું હશે તો કોઈ રોકટોક પણ નહીં હોય. અને તું આઝાદ છે ને, તો જા, નીકળી જા મારા ઘરમાંથી. એવું પણ તો બની શકે ને કે મને પિયરમાં મોકલીને તમારે કઈ કરવાની ઈચ્છા હોય. હા, કારણ કે ખબર નહીં કેમ હા મારી તો કેટલી બધી ફ્રેન્ડ છે, એ બધીને કેન્સર છે, એટલે મારે તો બધાની સેવા કરવા જવાનું હોય ને, એટલા માટે તું જાય તો હું એ સેવા કરવા જઈ શકું ને, સીધી વાત છે. તમારે એમનેમ પણ જવું હોય ને તો જઈ શકો છો, હું તમને ક્યારે રોકીશ નહીં. હા, તું ક્યાંથી રોકે? કારણ કે તને જો મજા આવે છે કોઈ પીડિત વ્યક્તિની સેવા કરવા માટે, અને એ પીડિત વ્યક્તિની ઘરે જઈને તું સેવા કરતી હોય તો એકવાર પણ સમજ્યા. હા, પીડિત વ્યક્તિના પતિદેવ એ આપણા ઘરમાં પધરામણી કરે છે ને તમે એની સેવા શું કરો છો ને એ સમજાતું નથી સાલું મને તો. હા, હવે તમારે આ જ વાત કરવાની હોય ને તો મારી પાસે સમય નથી, કામ છે મારે. કામ તો મારે પણ છે. હવે પછી કા અશોક આ ઘરમાં આવ્યો તો તું નહીં રહે અને કા અશોક સાથે જતી રહી. પતી ગયું ને તમારું? ત્યાં નહીં, અહીંયા બેહો.
જય શ્રી કૃષ્ણ. આવો આવો ચા પાણી લાવું? ઠંડુ લેશો? એસી ચાલુ કરું? તમે તો પણ મીરા હાટુ આવ્યા છો ને અહીંયા. આ ઠંડક તો તમને એને જોઈને જ મળશે. કદાચ એસી 16 ઉપર રાખીશ તોય ઠંડક નહીં થાય. હા, એવું નથી, તો થોડુંક મારે કામ છે એનું. શરમ નામની ચીજ છે કે બાપ દીકરા એને બાયડીએ બધું વેચી દીધું છે. હે, બાયડી તો લાખ રૂપિયાની છે. હવે બિચારી બહાર કેમ નથી નીકળતી ખબર નથી પડતી. એને ખબર છે કે એના ધણીના કામ જ એવા છે એટલે બિચારી મોઢું છુપાવવા ઘરે રહેતી હશે નહીં? એવું નથી. આ તમને લોકોને જોઉં ને એટલે મને જે વસ્તુ છુપાવતા હોય અને અંદરથી આમ બહુ બધું હોય એ વસ્તુ આમ જોવાની મજા આવે નહીં. કારણ કે જો હું પોતે સાંભળો, હું પોતે જ મારા દીકરા આદિને બહુ પ્રેમ કરું છું. કારણ કે મારે એકનો એક દીકરો છે. હા, અને હવે મને કોઈ એમ પૂછે કે તમે તમારા દીકરાને પ્રેમ કરો છો એટલે મારે આદિની સામે ન જતાવું એટલે મારે એમ જ કહેવું પડે ના ના ઠીક છે, આ તો દીકરો છે એટલે કરવો પડે, બાકી કાંઈ નથી. પણ અંદરથી મા તરીકેની મમતા, મા તરીકેનો પ્રેમ, મા તરીકેની લાગણી એ તો અંદર હોય ને, એ થોડી બહાર નીકળે. અને જેમ તમને મીરા પ્રત્યે લાગણી છે, પ્રેમ છે એકબીજા. હા, કેવી વાત કરો છો? આ મારું ઘર છે અને મારા ઘરમાં ઊંચા અવાજે હું જ બોલું. અને હવે પછી ઊંચો અવાજ કર્યો છે ને મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. પણ કાકી, હું મીરા ભાભી કહું છું અને ભાભી તો માં સમાન હોય છે. બસ, ભાભી માં સમાન હોય. અને તમારા આ ખરાબ સંબંધને મા દીકરાનું નામ નહીં આપે. અરે ખરાબ સંબંધ નથી. તો પછી દરરોજ નવના ટકોરે અહીંયા શું કામ આવે છે તું? મને એ નથી સમજ પડતી. એટલે મને સમજાવવાની જરૂર નથી કે તમારા લોકો વચ્ચે કયા કાળા સંબંધ છે. હા, એક મિનિટ, ત્યાં નહીં, અહીંયા બેસ. અહીંયા એના પડખા વગર નથી ચાલતું, એની બાજુમાં જ બેસવું પડે તારે. બસ મમ્મી, શું બોલો છો? આ કાકીને સમજાવો ને ભાભી. હું વાત કરું છું ને મારી વહુ સામે. હા, હા, નવના ટકોરે અહીંયા આવવાનું કારણ શું? કામ હશે તો જ આવ્યા હશે. શું થયું અશોકભાઈ, અત્યારે શું કામ આવવું પડ્યું? ભાભી, ભાઈ, વાહ! આ દુનિયાને બતાવવા માટે તો તમે સારા હેશટેગ રાખ્યા છે. હો, હા, તમારા શરમ કરો થોડી. શરમ તો તને આપવી જોઈએ કે મારા દીકરાના ગયા પછી તું આવું કામ કરે છે. મારો દીકરો આંધળો અરે ઘરમાં હોય તો શું છે? હા, ઘરમાં હોય તો શું છે? મને હમણાં સવિતા માસી બોલાવશે એટલે મારે તો જવું પડશે તમને બંનેને એકલા મૂકીને. પછી તમે બંને શું કરશો એનું તો કઈ નક્કી જ નથી. મમ્મી, હવે તમારી હદ તમે વટાવી રહ્યા છો. અરે તે બધી હદ વટાવી દીધી તો મને હદ વટાવવામાં શું વાંધો હોય? આ માણસે બધી હદ વટાવી દીધી છે. કોઈના ઘરે દરરોજ નવના ટકોરે જવાનો મતલબ શું? તારા ઘરે બાયડી નથી? હા, તો શું કામ અહીંયા આવવું પડે? અરે એને ધણી છે, મારો દીકરો છે અને તું મારા દીકરાનો મિત્ર છે. તારે કઈ પણ કામ હોય તો એને ફોન કરાય અને આદિ હા પાડે તો મીરા તારા ઘરે આવવાની જ છે. પણ આ કામ મીરા ભાભી સિવાય બીજા કોઈથી નથી થાય એમ. એટલે હા, હવે આવી ગયું ને મોઢા ઉપર. હવે આવી ગયું કે આ કામ મીરા ભાભી સિવાય કોઈનાથી થાય એમ નથી. કારણ કે મળવા માટે તો મીરા જ જોઈએ ને. આદિને સામે બેસાડશે તો થોડી પ્રેમ ભરી વાતો થશે, તો થોડી નજરથી નજર મિલાવીને વાતો થશે, નહીં મીરા? તમારે મમ્મીની વાતોને મગજમાં લેવાની કોઈ જરૂર નથી. હા, હવે એને કોઈની બીક જ નથી. હવે એના છૂટાછેડા થઈ જાય ને તોય તમારી સાથે નવું ઘર વસાવવા માટે તૈયાર છે. સોરી મમ્મી, ભાઈ ભાઈ કહીને ધણી કરવાની આદત મને નથી. મારે એમ સાથે કહ્યું હોત ને તો હું જીવનમાં એમને ભાઈ ન કહું. હા, અને હું ભાઈ કહું છું એનો મતલબ કે મારા ભાઈ છે. આવું તો બધા કહે છે પણ પછી પાછળથી શું હોય એ તો તને ખબર જ છે. મારે એ બાબતે કોઈ વાત નથી કરવી. પણ તું મહેરબાની કરીને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. નહીતર જોવા જેવી થશે ને નકામો મારો હાથ ઉપડી જશે ને, એક કરતાં બે થશે ને તો વધારે ખરાબ થશે. મારે થોડુંક કામ છે. હા, તો અહીંયા વાત કરી લો ને. નથી મોકલવા મારા બંનેને એકલામાં. નથી થાય એમ. તમે હોય એટલે અમારે વાત નથી થાય એમ. એવી તો કેવી વાત છે કે જે હું હોય ને ન થાય? હવે તમે શક કર્યો જ છે તો પછી શક કરો. તમારી વાત પૂરી નહીં થાય ત્યાં સુધી તમે અહીંયાથી નહીં જાઓ. વાહ, આ તો પ્રેમની તાકાત છે કે કોઈ પણ વ્યક્તિ બેઠું હોય એની સામે પ્રેમીને આમ ચેલેન્જ આપીને કે તમે આમ નહીં કરતા હું આમ કરીશ. આ તો તાકાત છે. હા, તમને જે લાગે એ બરાબર. તમે ઉંમરમાં મોટા છો એટલે અનુભવો મારા કરતાં વધારે જ હશે. આવા અનુભવો તો નહીં પણ તારી જેવા ઘણા લોકોને ચાર્યા છે. અરે તારી જેવા નહીં,
આની જેવાય ઘણા લોકોને ચાર્યા છે. કારણ કે તમે આ સોસાયટીમાં એકવાર પૂછી જોજો કે કોઈ દિવસ કોઈ છોકરી સામે મેં ઊંચી ન પણ ક્યાંથી ઊંચી નજર કરવાની જરૂર હોય? આપણે જૂના પાડોશમાં બધા એક સાથે રહેતા હતા. એ પછી તમે જીદ કરી તમારા પપ્પા સાથે કે મારે એ જ સોસાયટીમાં જવું છે જ્યાં આદિત્યએ ઘર લીધું છે, જેથી કરીને મીરાને જોઈ શકાય, મળી શકાય નહીં. અશોકભાઈ, તમારે મન પર લેવાની જરૂર નથી. હા, મન પર લેવાની જરૂર નથી. જે સાચું છે એ તો સાચું જ છે ને, એ કઈ બદલાઈ નથી જવાનું. અને જે મમ્મી બોલી રહ્યા છે એ પણ સાચું જ છે ને, નહીં મીરા? અનુભવથી મોટી આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. મમ્મીને અનુભવ છે એટલે મમ્મી સાચું જ કહેતા હશે. આવા જ આઝાદી. મને ખબર નહોતી કે આ આપણા પવિત્ર સંબંધને આ બીજું જ નામ આપશે. નહીતર હું પહેલેથી જ તમને હવે કંટોલાનો તારો પવિત્ર સંબંધ તો તારી બાયડી આરે છે, ન્યાની ભાઈ ને અહીંયા હુકમ નિભાવવા આવે દરરોજ 9 વાગે, અને એ પણ મારા મંદિરે જવાના સમયે. અશોકભાઈ, તમારે વાત કરવી છે. તું ક્યાં લઈ જાય છે ને? ગમે ત્યાં લઈ જતી હોય. હવે શક કર્યો જ છે ને મમ્મી, તો પૂરો કરો. વાહ, અશોકભાઈ, તમે વાત કર્યા વગર નથી જવાનું. ચલો બતાવો. જોયું? જે વાતની બીક હતી એ જ થયું ને. આદિ બિચારો ભોળો છે, જાણી દરેક વાતમાં આવી જાય છે. આ વાત તો હવે મારે કરવી જ પડશે, કારણ કે આ ઘરને તો ખબર નહીં એ લોકો શું બનાવી રહ્યા છે. અરે વાત પતે પછી બહાર આવજો. હા, એટલે મને ખબર પડે કે કયો પવિત્ર સંબંધ છે તમારી લોકોની વચ્ચે. એ આજે નથી આવું મંદિરે. કઈ બાજુ ઉપડ્યા? મંદિરે જાઓ. મંદિરે જવાની કઈ જરૂર નથી. આ ભગવાન ઉપર નજર રાખો છો, એની કરતા તમારા દીકરા ઉપર નજર રાખો ને તો વધારે સારું. ભૂપતભાઈ, એટલે કેમ આવી વાત કરો છો તમે? કેમ? તમે તો જાણે આ વાતથી અજાણ જ છો. હા, તમારો દીકરો અવારનવાર અમારા ઘરે આવે છે એ વાતની તમને ખબર નથી? અને આ સોસાયટીમાં તમે મકાન રાખીને અહીંયા જ હુકામ રહેવા આવ્યા? મને ખબર છે, અશોકે જીદ કરી હતી ને, એટલે તમે આ સોસાયટીમાં મકાન લીધું છે, જેથી કરીને મારી વહુની નજીક રહી શકાય ને તમારા દીકરાને. અરે રાધાબેન, તમે આ કેવી વાત કરો છો તમે? જે જોઉં છું ને એ જ કહું છું. સવારે 9 વાગે એટલે પહેલા અમારા ઘરે આવવાનું, પછી ઓફિસે જવાનું. આ તો કેવો નિત્યક્રમ છે તમારા દીકરાનો? અરે રાધાબેન, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે કામની બાબતે ત્યાં આવે છે. કેવું કામ? કયું કામ? અને મારા જ ઘરે તમારા દીકરાને કેમ કામ? અરે તમારો દીકરો છે એ મારા દીકરાનો ભાઈબંધ છે. હા, તો મારા દીકરો તમારા દીકરાનો ભાઈબંધ છે તો એને ફોન કરાય ને. વાતે વાતે મીરાને મળવું, મીરા હારે વાત કરવી, એનો શું મતલબ છે? પણ બેન, એમાં એવું હોય છે કે ભાઈનું કામ હોય તો ભાઈને ફોન કરાય અને બાઈનું કામ હોય તો બાઈને ફોન કરાય. હવે તમારા જ પત્નીને તમારો જ મિત્ર વારંવાર ફોન કરે, વારંવાર મળે, એ તો ન જ સારું લાગે ને ભૂપતભાઈ? તો તમને તો તકલીફ થાય જ ને, કે પછી તમારા ઘરમાં બધું ચાલે? અરે રાધાબેન, તમે છે ને બોલવામાં જરાક. હા, તો તમારી ઉપર આવ્યું તો તમને કેવી તકલીફ થઈ? તો તમારો દીકરો દરરોજ મારા ઘરે આવીને બેસે છે તો અમને કેટલી તકલીફ થતી હશે? વિચાર કર્યો છે? અરે તમારા દીકરાને સમજાવવાની જરૂર છે, મને વિચાર કરાવવાની જરૂર નથી. અરે ભાઈબંધની વહુ છે ને, ભાઈબંધ માટે બેન સમાન હોય છે. ઓહો હો હો હો. હા, તો પહેલી વાર સાંભળ્યું. અને આવો માને છે કોણ અત્યારે? આ જમાનામાં તમે આ વાત કરો છો? એ તો જલારામ બાપા હતા કે જેની પાસે શિવજીએ રૂપ ધરીને વીરબાઈમાંનો હાથ માંગ્યો ને તો હસ્તે મોઢે આપી દીધો તો, કારણ કે એને ખબર હતી કે આ ભગવાન છે. આ મારી બાઈને છે ખુદી નહીં લઈ જાય, પણ જાપે પાછી મૂકીને જાય, એટલો વિશ્વાસ હતો. પણ અત્યારે આવો વિશ્વાસ કર્યા જેવો નથી, કારણ કે ભગવાન હતા ને એટલે જાપે મૂકીને વયા ગયા. અત્યારે તો કોણ જાણે. તમે તમારા વહુ પ્રત્યે આવું બોલો ને, એ નો સારું લાગે. મારી વહુ તો હોનાની જ હતી. આ તમારા દીકરાએ આવીને કથીરની કરી દીધી. બાકી એનું ઘરમાં ધ્યાન હતું, ઘરના કામમાં ધ્યાન હતું, સંબંધોમાં ધ્યાન હતું. અત્યારે તો એ મારા દીકરાને નથી ગણતી, કારણ કે તમારો દીકરો છે ને એ બહુ બધું માન આપે છે ને. પણ રાધાબેન, તમને તો ખબર જ છે ને કે કયા કામ માટે મારો દીકરો ત્યાં આવે? નથી ખબર મને? જણાવશો એવું કયું કામ છે કે તમારો દીકરો મારા ઘરે કેમ આવે છે? અરે મારા દીકરાની વહુને તકલીફ બહુ છે ને, એટલે દવાખાને લઈ જવા માટેની વાત કરવા આવે. કેમ?
તમારો દીકરો તમારા દીકરાની વહુને દવાખાને લઈ જાય એમ નથી. એના હાથ પગ ભાંગી ગયા છે. તમે લોકો અનાથ છો, આગળ પાછળ કોઈ છે નહીં. અરે હું એમ કહું છું કે ભાઈબંધની બાયડીને જ કેમ દવાખાને મોકલવી પડે? હું માનું છું કદાચ મારી મીરાને તકલીફ હોય ને તો હું સાથે જાઉં, અથવા હું સાથે ન જાઉં ને તો મારા કુટુંબની કોઈ બેન દીકરીને મોકલું, અથવા તો એના પિયરિયામાંથી કોક જાય ને. ભાઈબંધની પત્ની જ કેમ જાય? પણ આ સોસાયટીમાં અમારા નજીકનું કે કુટુંબનું કોઈ નથી રહેતું. આ તો સોસાયટીમાં ન રહેતું હોય તો આ ગામમાં તો રહેશે ને. સુરત આવડું મોટું છે, અને આમ પણ વરાછા એટલે સૌરાષ્ટ્રવાસીનું ગામ. હે તો પછી અહીંયા આપણે ગોતવા ન જવાના હોય. ગામે ગામના બધાય આપણને અહીંયા જ મળી જાય. આપણા ભાઈઓ, આપણા નાતીલા હંધાય. મિત્ર તો કેવો હોય, પાડોશી હોય, સગા સંબંધી હોય, એની કરતાંય જે નજીકનો સંબંધ હોય ને એ મિત્ર હોય. અને તમે મિત્ર ઉપર આવી શંકા કરો છો? ન કરાય. પણ મિત્ર ખાલી મિત્રને મળતો હોય ને ત્યાં સુધી. પણ આ તો તમારો દીકરો સવારે 9 વાગે મારે મંદિરે જવાનો સમય હોય ને ત્યારે જ ઘરે આવે છે. ચિંતા મને એ વાતની છે. અને આવીને એવું ક્યારેય નથી પૂછ્યું કે આદિ ક્યાં છે, મીરા ભાભી ક્યાં છે. તો તમને તકલીફ થાય કે ન થાય? પણ બેન, અમારા વહુને તકલીફ જ એવી છે ને. અરે તમારી વહુ મરી કેમ નથી જતી? અરે રાધાબેન, આવું હું કામ? એક તો તમે દાજા ઉપર ડામ દો છો. મારી વહુને ખબર છે તમને કે કેન્સર છે. હા, બધા નાટક છે અશોક અને મીરાના. એકબીજાને મળવા માટે કંઈક ને કંઈક તો કારણ જોઈએ. અને સામાન્ય કારણ હોય તો તમે કે હું એ લોકોને મળવા નથી દેવાના. એટલે તો સ્વીટી જેવી ભોળી છોકરીને કેન્સરમાં ફસાવી દીધી છે આ લોકોએ. અરે મારો દીકરો જો ખોટો હોય તો હું થોડો એનો સાથ આપું. તમે તો અભણ છો. અંગૂઠો મારો ને ત્યારે તમારી સહી ગણાય. તમને હું રિપોર્ટમાં કંટ્રોલા ખબર પડે છે, તમને બતાવે ઈ સાચું. હે ભગવાન, તમારે જે કહેવું એ બીજું હું બોલતી ત્યારે જ માણસની બંધ થઈ જાય જ્યારે એ માણસ પોતે ખોટો હોય. તમારો છોકરો ખોટો છે. હવે પછી જો મારા ઘરે આવ્યો ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. હાથ પગ ટાટિયા કાપીને તમારા હાથમાં આપી દઈશ. મીરા, શું છે? અશોક પાછો ઘરે આવ્યો હતો, તે બોલાવ્યો હતો એને? ના, બોલાવ્યા નથી, પણ આવ્યા એટલે વાત જરૂર કરીશ. વાત? મમ્મીએ મને બધી જ વાત કરી ફોનમાં. તે વાત કરી હતી. અરે તારે એની સાથે વાત કરવાની શું જરૂર હતી? કામ હતું એટલે આવ્યા હતા. સ્વીટીને હોસ્પિટલે લઈ જવાની હતી. તબિયત વધારે પડતી ખરાબ હતી એટલે આવ્યા હતા. કેમ, મમ્મીએ બીજું કઈ કહ્યું? અરે એનો બાપ અને બે જીવતા છે ને તો લઈ જશે એને હોસ્પિટલ. તારી પાસે શું કામ ભીખ માંગવા આવે છે? કારણ કે હું સ્વીટીની ફ્રેન્ડ છું. અશોકભાઈ મને બેન કહે છે એટલે મારી પાસે મદદ માંગે છે. તું સમજતી કેમ નથી? હા, આપણા ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે, તને મજા આવે છે? હા, તું કહી દે ને કે તારે કરવું છે શું? મારે કંઈ કરવું નથી. આ બધા તમારા મનના વહેમ છે. મમ્મી તમને બે શબ્દ કહે એટલે તમે આવી જાઓ છો ઝઘડો કરવા. જરા વિચાર તો કરો. અશોકભાઈને હું ભાઈ કહું છું. આદિ ભાઈ કહીને પછી આવા ધંધા કરતા મને શરમ નહીં આવતી હોય? કોને ખબર ને શું વિચાર્યું હશે? બધાની સામે ભાઈ કહેવાનું અને પછી વધારે બોલી રહ્યા છો. આવા રિવાજ તમારા ઘરમાં હોય તો ભલે, અમારા ઘરમાં આવા રિવાજ નથી કે ભાઈ કહીને પછી ગુસ્સો આવે. હા, અમારા ઘરમાં તો રિવાજ જ નથી. અમે લોકો કોઈને ના પાડીએ ને તો એ બંધ કરી દે. પણ તું તો અશોકને મળવાનું બંધ નથી કરતી. અને એની હિંમત તો જુઓ. ખાટ આટલું થવા છતાંય આ ઘરમાં આવે છે અને છતાંય તું એને પ્રેમથી બોલાવે છે, આવકારો આપે છે. આપું, આવકારો પ્રેમથી આપું, કારણ કે એ કામથી આવે છે. એને કંઈ કામ ના હોત ને આવીને ટાઈમ પાસ કરવા બેસતો હોત ને તો હું પણ કહી દે કે મારા ઘરમાં આવવાની કોઈ જરૂર નથી. અને તમે શું બોલ્યા કે રિવાજ નથી? હા, ચલો માન્યું કે રિવાજ નથી, પણ આ મગજની ગંદકી તો ખરી ને. માણસને કમળો હોય ને ત્યારે પીળું દેખાય. માણસ એવું કરતા હોય ત્યારે એવું દેખાય. અચ્છા, મીરા, સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. આરોપ નાખતા પહેલા વિચાર કરી લેવાય કે તમારા લોકોના મગજમાં આવું જ કેમ આવ્યું. એવું તો નથી કે આ બધા જૂના અનુભવો બોલતા હોય તમારા અને તમારા મમ્મીશ્રીના. શું બોલે છે એનું ભાન છે તને? કાંઈ શરમ નથી આવતી? તારી હિંમત કેમ થઈ? મારી અને મમ્મીની વાત કરે છે. અમે તને સમજાવી રહ્યા છીએ, તને સુધારવાની કોશિશ કરીએ છીએ અને તું અમને કહે છે? તમને શું લાગે છે આ એક થપ્પડ મારીને તમે મને ચૂપ કરાવી દેશો?
સીધી વાત છે માણસ બીજા ઉપર એવા જ આરોપો નાખી શકે જેવા ધંધા પહેલા એ કરીને બેઠા હોય. તારું તો ચોખ્ખું દેખાય છે કે મારા જ ઘરમાં તું એને એકલામાં મળે છે. તારે વાત જ કરવી હોય અને અશોકને પણ વાત કરવી હોય તો સામે કરી શકો ને. અશોક ક્યારે મને કેમ નથી કહેતો કે મમ્મીને કેમ નથી કહેતો? તારી જ મદદ લેવા માટે કેમ આવે છે? એટલી બધી મર્દાનગી દેખાડો છો તો જાઓ ને અશોકને પૂછો ને. અહીંયા બૈરા પર હાથ ઉપાડવાથી કંઈ નહીં થાય. એને પણ પૂછીશ. એને પૂછીશ નહીં, એને પણ મારીશ. કારણ કે મારા ઘરમાં આવીને જે એ કરે છે ને એ મને બિલકુલ પસંદ નથી. અને જો તારે કંઈ પણ સંબંધ હોય ને તો કહી દે. આવી રીતે અમને હેરાન નહીં કર. જે દિવસે સંબંધ હશે ને તે દિવસે ભાઈ તો નહીં જ કહું. સમજી લેજો એટલી વાતમાં. જેને મેં ભાઈ કહ્યો છે ને એ મારો ભાઈ જ છે. ભાઈ છે? હા, જરાક બોલતા શરમ કર. ભાઈ કહે છે અને ખોટું પણ બોલે છે. મીરા, તને સમજાવવાની રીતે અમે સમજાવી, તને કહેવાની રીતે કહી દીધું. મને લાગે છે કે તારે આ ઘરમાં રહેવું જ નથી. તારા પિયરે વાત કરવી પડશે કે તમારી દીકરી અહીંયા ભાઈ બનાવીને બેઠી છે, એની સાથે હંમેશા વાતો કરવી, એને મળવું, આ વાત એને પસંદ છે. ઘરના કામ પડતા રહેશે તો ચાલશે, પણ એના ભાઈને મળ્યા વગર નહીં ચાલે. પતિ ગયું તમારું. જ્યાં સુધી સ્વીટીને સારું નહીં થઈ જાય, જ્યાં સુધી અશોકભાઈ મારી પાસે મદદ માંગવાનું સામેથી બંધ નહીં કરી દે ને ત્યાં સુધી હું એમને ના નહીં પાડી શકું. શું કામ ના નહીં પાડી શકે? અરે મરી જાય તો ભલે મરી જાય, કોઈ ફરક નથી પડતો. તારે શું લેવા દેવા? હા, એના ઘરની ચિંતા કરવાની તારે શું જરૂર છે? આપણા ઘરની ચિંતા કર ને તું. આપણા ઘરમાં ચિંતા કરવા જેવું છે શું? ભાઈ ધુરંધર આ મોટા મોટા માણસો છે ઘરમાં, જે આખી દુનિયા ચલાવી શકે એવી સત્તા ધરાવે છે, તો તમે તમારું ઘર નહીં ચલાવી શકો? ઘર તો ચલાવી શકીએ છીએ, પણ હું મારી પત્નીને સંભાળી નથી શકતો. તો એ ભૂલ તમારી છે ને? ભૂલ મારી જ છે. મેં જ છૂટછાટ આપીને એનો ફાયદો ઉઠાવી રહી છે તું. અને આ સામું દેખાય પણ છે કે તને જરાય શરમ પણ નથી, અને સામે બોલતા પણ તને જરાય વિચાર નથી આવતો. ખબર નહીં કેમ આવા સંસ્કાર છે તારા. સંસ્કારની વાત કરો છો તમે? તમે જ્યારે આરોપ નાખ્યા ત્યારે તમારી પાસે કોઈ સબૂત નહોતું ને, તો પણ જ્યારે તમે મને ખોટી કહી જ દીધી છે, તો હું શું કામ સાચી થવાની સાબિત કરવાની કોશિશ કરું? એક વસ્તુ સમજી લેજો, જેના મગજમાં ગંદકી હોય ને એને ક્યારેય કોઈ વ્યક્તિ વિશે સારો વિચાર તો ન જાય. એટલે હવે તમને મારા વિશે કોઈ સારા વિચારો નથી આવતા ને, એનો મતલબ કે તમારા મગજમાં કોઈ ખરાબી છે. મારા મગજમાં ખરાબી નથી. તું જે કરે છે ને બંધ કરી દેવા માટે કહું છું. અને તારાથી એટલું પણ નથી બોલાતું કે હવે પછી હું અશોક સાથે વાત નહીં કરું. તમારે હું જે એ કરવું એ કરજો, કે હું મારું ઘર સંભાળીને બેસીશ. આટલું પણ નથી કહી શકતી તું? કેવા ખાતર તો ઘણું બધું કહી શકું છું, પણ મારા શબ્દો ઉપર તમને ભરોસો ક્યાં છે? જ્યારે અશોકભાઈને ભાઈ કહું છું ત્યારે તમે હવે ભરોસો ન કરતા હોય તો આ વાત ઉપર ભરોસો કેવી રીતે કરશો કે હા હું મારું ઘર સંભાળીશ? તું એક કામ કર, આ તારા ભાઈને તારે જ્યારે મળવું હોય ત્યારે મળજે, પણ અત્યારે તું મારા ઘરમાંથી નીકળી જા. જતી રહે આ ઘરમાંથી. જાઉં છું. તમારી સામે ઊભાનો મને કોઈ શોખ નથી, પણ ઘર છોડીને નહીં, તમારી સામેથી જાઉં છું.